કોઈ પણ ધંધો હોય, નાનો હોય કે મોટો, એક સવાલ હંમેશા મગજમાં હોય છે. પૈસા કમાવાનું ક્યારે શરૂ થશે? બસ આ બ્રેક ઇવન એનાલિસિસ એ જ સવાલનો જવાબ છે. એ આપણને બતાવે છે કે નફામાં આવવા માટે કેટલું વેચાણ કરવું જરૂરી છે. ચાલો આ ખૂબ જ અગત્યના કોન્સેપ્ટને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ એ સવાલ છે જે દરેક બિઝનેસ માલિકને રાત્રે જગાડે છે, ખરું ને? આ વિશ્લેષણ એ સમજવામાં મદદ કરશે કે આ સવાલનો જવાબ કેવી રીતે શોધવો અને બિઝનેસને નફાના પાટા પર લાવવા માટે શું કરી શકાય. તો એ સવાલનો જવાબ છે બ્રેક ઇવન પોઈન્ટ. એકદમ સાદી ભાષામાં કહીએ તો આ એ જાદુઈ આંકડો છે જ્યાં બધા ખર્ચા આવકમાંથી નીકળી જાય છે. નફો પણ નહીં, નુકસાન પણ નહીં. અહીંથી જ ખરેખર નફો કમાવાની શરૂઆત થાય છે. તો સવાલ એ છે કે આ બ્રેક ઇવન પોઈન્ટ શોધવો કઈ રીતે? એના માટે આપણે 3 મુખ્ય વસ્તુઓ સમજવી પડશે. ચાલો એક પછી એક એને જોઈએ. પહેલાં તો છે ને આપણે 2 જાતના ખર્ચા સમજવા પડશે. પહેલો છે સ્થિર ખર્ચ એટલે કે ફિક્સ્ડ કોસ્ટ. આ એ ખર્ચ છે જે દર મહિને સરખો જ રહે છે, ભલે વેચાણ થાય કે ન થાય, જેમ કે ઓફિસનું ભાડું કે કર્મચારીઓનો પગાર. અને બીજો છે ચલ ખર્ચ એટલે કે વેરિયેબલ કોસ્ટ. આ ખર્ચ ઉત્પાદન સાથે વધે ઘટે છે, જેમ કે કાચો માલ. આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. હવે આવે છે ત્રીજી અને સૌથી અગત્યની વસ્તુ, કોન્ટ્રીબ્યુશન માર્જિન. માની લો કે કોઈ વસ્તુ વેચી, એને બનાવવાનો જે ખર્ચો થયો એ કાઢી નાખ્યા પછી જે પૈસા બચે ને, બસ એ જ છે કોન્ટ્રીબ્યુશન માર્જિન. આ પૈસા જ ભાડા, પગાર જેવા મોટા ખર્ચા ચૂકવવામાં મદદ એટલે કે કોન્ટ્રીબ્યુટ કરે છે. ચાલો હવે આ બધી થિયરીને બાજુ પર મૂકીએ અને પ્રેક્ટિકલ વાત કરીએ. ધારો કે આપણે ટી-શર્ટ વેચવાનો બિઝનેસ શરૂ કર્યો છે. આ જ ઉદાહરણથી આખી ગણતરી સમજીશું. બ્રેક ઇવન પોઈન્ટ શોધવાનું સૂત્ર એકદમ સીધું સાદું છે. જેટલા પણ ફિક્સ્ડ ખર્ચા છે એને 1 યુનિટ વેચવાથી મળતા કોન્ટ્રીબ્યુશન માર્જિનથી ભાગી નાખો. બસ એનાથી ખબર પડી જશે કે કેટલા યુનિટ્સ વેચવા જરૂરી છે. તો ચાલો આપણા ટી-શર્ટવાળા ઉદાહરણમાં આ ફોર્મ્યુલા લગાવીએ. પહેલું પગલું કોન્ટ્રીબ્યુશન માર્જિન શોધીએ. એક ટી-શર્ટ 20 યુરોમાં વેચાય છે અને એને બનાવવાનો ખર્ચ 10 યુરો છે. તો 20માંથી 10 ગયા, બચ્યા 10 યુરો. આ છે આપણો માર્જિન. હવે બીજું પગલું, મહિનાનો ફિક્સ ખર્ચ છે 5000 યુરો. તો આપણે 5000ને 10થી ભાગીશું અને જવાબ આવે છે 500 ટી-શર્ટ. એનો મતલબ એ થયો કે આ બિઝનેસને દર મહિને ઓછામાં ઓછી 500 ટી-શર્ટ તો વેચવી જ પડશે, ફક્ત પોતાના ખર્ચા કાઢવા માટે. નફો તો 501મી ટી-શર્ટથી શરૂ થશે. હવે જુઓ કેટલો સ્પષ્ટ અને ચોક્કસ ટાર્ગેટ મળી ગયો. હવે જો કોઈને યુનિટ્સમાં નહીં પણ રૂપિયામાં ટાર્ગેટ જોઈતો હોય તો એનો પણ રસ્તો છે. આ કિસ્સામાં ફિક્સ ખર્ચને કોન્ટ્રીબ્યુશન માર્જિન રેશિયોથી ભાગવામાં આવે છે. આપણા ઉદાહરણ પ્રમાણે જવાબ મળશે $10,000. એટલે કે $10,000નું વેચાણ કરવું પડશે. પણ રિયલ લાઈફમાં મોટા ભાગના બિઝનેસ એક જ વસ્તુ નથી વેચતા, ખરું ને? કોઈક પાસે અલગ અલગ પ્રોડક્ટ્સ હોય, કોઈક પાસે અલગ અલગ સર્વિસ પ્લાન હોય. તો એવામાં શું કરવું? ચાલો એ પણ સમજીએ. આવી પરિસ્થિતિમાં આપણે એક નવી ટ્રીક વાપરીશું, જેને કહેવાય છે વેઇટેડ એવરેજ કોન્ટ્રીબ્યુશન માર્જિન. આપણે દરેક પ્રોડક્ટના માર્જિનને એના કુલ વેચાણમાં કેટલો હિસ્સો છે એની સાથે ગુણાકાર કરીશું. જેમ કે તમે અહીં ટેબલમાં જોઈ શકો છો, બધા પ્લાનને ભેગા કરતા આપણને $59.50નો વેઇટેડ એવરેજ માર્જિન મળે છે. હવે આપણી પાસે આ નવો વેઇટેડ એવરેજ માર્જિન આવી ગયો. બસ હવે ફરીથી આપણું જૂનું સૂત્ર જ વાપરવાનું છે. કુલ સ્થિર ખર્ચ 11,900 ને વેઇટેડ માર્જિન 59.50થી ભાગતા જવાબ આવે છે 200 યુનિટ્સ. એટલે કે આ બિઝનેસને બ્રેક ઇવન થવા માટે બધા પ્લાન મળીને ટોટલ 200 યુનિટ્સ વેચવા પડશે. અને સૌથી મજાની વાત તો હવે આવે છે. આ 200 યુનિટ્સના ટોટલ ટાર્ગેટને આપણે દરેક પ્લાન માટે અલગ અલગ ગોલમાં વહેંચી શકીએ છીએ. વેચાણના હિસ્સા પ્રમાણે ટીમને ખબર છે કે 120 બેઝિક, 60 પ્રો અને 20 એન્ટરપ્રાઇઝ પ્લાન વેચવાના છે. આનાથી આખો ટાર્ગેટ એકદમ સ્પષ્ટ અને હાંસલ કરી શકાય એવો બની જાય છે. ઓકે, તો અત્યાર સુધી આપણે ગણતરીની વાત કરી, પણ આ બ્રેક ઇવન પોઈન્ટ માત્ર એક આંકડો નથી, એનાથી પણ ઘણું વધારે છે. આ એક એવું સાધન છે જે બિઝનેસના સારા નિર્ણયો લેવામાં મદદ કરે છે. ચાલો જોઈએ કેવી રીતે. જો એકવાર બ્રેક ઇવન નંબર ખબર પડી જાય ને, તો ઘણા બધા ફાયદા થાય છે. પ્રોડક્ટની કિંમત બરાબર રાખી શકાય છે. સેલ્સ ટીમને એકદમ ક્લિયર ટાર્ગેટ આપી શકાય છે
અને ક્યારેક એવા ખર્ચા પણ પકડાઈ જાય છે જે પહેલાં ધ્યાનમાં નહોતા આવ્યા. સૌથી મોટી વાત એ છે કે લાગણીથી નહીં પણ ડેટાના આધારે નિર્ણયો લેવાય છે. રોકાણકારો સામે પણ પ્લાન મજબૂત દેખાય છે. તો હવે જો બ્રેક ઇવન પોઈન્ટ સુધી જલ્દી પહોંચવું હોય તો એના મુખ્યત્વે 2 રસ્તા છે. પહેલો અને સૌથી સીધો રસ્તો ખર્ચ ઘટાડો. શું ફિક્સ ખર્ચા જેમ કે ઓફિસનું ભાડું એના પર વાતચીત થઈ શકે કે પછી સપ્લાયર પાસેથી સસ્તામાં માલ મળી શકે? ખર્ચ જેટલો ઓછો એટલું જલ્દી નફામાં આવી શકાય. અને બીજો રસ્તો છે આવક વધારો. આના માટે પણ 2 રીત છે. એક તો સારું માર્કેટિંગ કરીને વેચાણ વધારો, અથવા જો બજારમાં શક્ય હોય તો થોડો ભાવ વધારી દો. આ બંને રીતે ઓછા યુનિટ્સ વેચીને પણ બ્રેક ઇવન પર પહોંચી શકાય છે. તો આ આખી વાતનો સાર શું છે? આટલી બધી ગણતરી અને વ્યૂહરચના પછી આપણે ક્યાં પહોંચ્યા? આ જે કોટ છે ને એ આખી વાતને એકદમ સરસ રીતે સમજાવે છે. બ્રેક ઇવન પોઈન્ટ એક નાણાકીય હોકાયંત્ર જેવો છે. એ બતાવે છે કે બિઝનેસનું મોડલ ટકી શકશે કે નહીં અને આગળ વધતા પહેલાં સાચા સેલ્સ ટાર્ગેટ શું હોવા જોઈએ. તો હવે અંતિમ સવાલ. બ્રેક ઇવન પર પહોંચવાનો આંકડો તો મળી ગયો, પણ એને પાર કરીને આગળ વધવાની યોજના શું છે? કારણ કે આ વિશ્લેષણ તો માત્ર શરૂઆત છે. ખરી સફળતા તો હવે આ આંકડાને હરાવવામાં છે.